નાના ત્રાડિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા મિત્તલ ઠક્કરને પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે શિક્ષિકાને એવોર્ડ એનાયત કર્યો। નાના ત્રાડિયા પ્રાથમિક શાળાનું નામ રોશન થયું। ધંધુકા તાલુકાની નાના ત્રાડિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા મિત્તલ પંકજ ઠક્કરને પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે તેમને આ એવોર્ડ એનાયત કર્યો હતો। મિત્તલ ઠક્કરે શાળામાં પર્યાવરણ જાળવણી માટે નોંધપાત્ર કામગીરી કરી છે। તેમણે વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું હતું। સ્વચ્છતા માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ સંરક્ષણની સમજ કેળવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી। આ સિદ્ધિથી નાના ત્રાડિયા પ્રાથમિક શાળાનું નામ રોશન થયું છે। શિક્ષિકાની આ ઉપલબ્ધિથી શાળા પરિવાર અને સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી ફેલાઈ છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। આપણે સ્વચ્છતા ના જાળવીએ તો ફેલાય છે અને પ્રદૂષણ ફેલાય તો પર્યાવરણ પણ જોખમાય। તો આપણા સૌની ફરજ છે કે પર્યાવરણ જે છે એને સુરક્ષિત રાખીએ। તો પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી, સ્વચ્છતા કેવી રીતે જાળવવી, પર્યાવરણ પ્રદૂષિત કેવી રીતે થાય છે, પર્યાવરણ પ્રદૂષિત કરવા ના થાય તેના માટે કયા કયા ઉપાય કરવા જોઈએ, તો એ બધું જ મેં મારા સ્કૂલના બાળકોને મૂલ્ય શિક્ષણ દ્વારા સમજાવ્યું અને એમને પ્રવૃત્તિ દ્વારા જાતે પર્યાવરણનું સંરક્ષણ કરતા શીખ્યા। નકામી જે પ્લાસ્ટિકની બોટલ્સ, નકામી જે પ્લાસ્ટિકની બેગ્સ એ બધી જ ભેગી કરી અને એમાંથી એમને ઇકો બ્રિક્સ બનાવી અને ઇકો બ્રિક્સમાંથી અલગ અલગ તમે તમારા ઘર વપરાશની વસ્તુ બનાવી શકો।